બધાને. તો અત્યારે રુદ્ર અને આરુષિ અને સંજય નાસ્તો કરે, વઘારેલી રોટલી, વાગ્યા 8. મેં કરી લીધો, ચા બનાવ્યો ત્યારે. અત્યારમાં શું કરો તમે? નાસ્તો નાસ્તો કરે ત્રણેય, રુદ્ર, આરુષિ, સંજય રુદ્ર. તો જો મેં અહીંયા પાણા ઉપર આખી લાઈનસર ગાંઠિયા ગોઠવી દીધા અને અહીંયા પંખીડા આવ્યા હતા ને એટલે મેં નાખ્યા. તો ખિસકોલીઓ તો ખાઈ આવે જાય કરે. જોઈએ પંખીડા આવે કે નહીં. એક આવ્યું હતું, ખિસકોલી ખાઈ જોઈ ખાય. એને ખાઈને જોવાની એવી મજા આવે. મસ્ત જો શાંતિ. ખાવાની એની ઝડપ બહુ હોય. આ ખિસકોલીની ઝડપ કેટલી છે ખાવાની. રીતના જાય આવું કરે એનું કારણ છે કે એ લોકો આપણાથી બીતા હોય, એટલે જો એક બે ઓલા ખાય અને વહી જાય. ચોકલાય એમ કે એ પણ જો એક બે દાણા લઈ અને ખાઈ અને નીકળી જાય ને પાછા આવે, એવી રીતના કરે. જો હવે ચકલું આવી ગયું, પણ આ ખિસકોલી એને ખાવા નથી દેતી. ચકલા આવી ગયા, હવે ખબર પડી ગઈ કે અહીંયા નાખેલા છે. મસ્ત જો બધા ખાય. ચકલા હે થોડાક ખિસકોલીથી બીએ. રબાઈ ગયું. આપણે એને સમજાવી જ ન હોઈએ કે બધા ભેગા ખાવ. ને કાયમ નાખે ખિસકોલીઓને અને આને, કારણ કે કાયમ અહીંયા આવે. આજે અહીંયા પારી ઉપર નાખ્યા, નકર ઘણી વાર આ પતરા ઉપર હું નાખું. જો આજે અહીંયા નાખ્યા, કારણ કે અહીં બેઠા હતા ને આ બધા ચકલા, તો એવા હાટું લાઈન કરી લીધી, તો એ ખાય. અને ધૂપ દીવા મેં કરી લીધા. પીસ લીંબુ શરબત. જોકે આ ગરમીમાં ઠંડુ પીવાની મજા આવે, અને અમારે તો ઘરની લીંબુડી છે, તો મોસ્ટ ઓફ તો બપોરના જ પીવામાં આવે, પણ મેં નહોતું પીધું. તો અત્યારે જો હું લીંબુ શરબત હમણાં પી. હું જો લીંબુ શરબત પીવું. બપોરના બનાવ્યું હતું લખને, ને રુદ્રએ અને લખને તરત ત્યારે જ પી લીધું હતું. મેં નહોતું પીધું. મને જ્યારે મન થાય ત્યારે પી, તો અત્યારે પી લઉં. તો ચાલો લીંબુ શરબત પીવા. અત્યારે મોસ્ટ ઓફ ગોલા, આઈસ્ક્રીમ આવી રીતના જે ઠંડા એ બહુ ભાવે, કારણ કે ઉનાળો છે એટલે મજા આવે આ બધું પીવાની. અમારે તો ઘરની લીંબુડી છે એટલે લીંબુ શરબત ડેઈલી બને બપોરના. જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી તો બને જ. શિયાળામાં કંઈ આવું ભાવે નહીં, એટલે ઉનાળો અને ન કરે લીંબુ સારા. કોરોના ટાઈમે આ જ પીવાથી ફાયદો થતો હતો, અને લીંબુ બહુ સારા.